નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર કયું છે? 7, જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. તો મિત્રો, આ જે પાઠ છે એનો આખો જે શોર્ટમાં સાર શું છે, તો મનુષ્યના શરીરમાં કેટલીક જૈવિક ક્રિયાઓ થાય છે જે આપણે છઠ્ઠા પાઠમાં ભણી ગયા હતા. હવે જે જૈવિક ક્રિયાઓ થાય છે એનું નિયંત્રણ અને સંકલન એટલે નિયંત્રિત થતી જે ક્રિયાઓ છે એ વિશે આપણે આમાં ભણવાનું છે કે આપણા શરીરના દરેક ક્રિયાનું નિયંત્રણ કઈ રીતે થાય છે અને કોના દ્વારા થાય છે તે વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પાઠ ખૂબ જ જરૂરી પાઠ છે આપણા માટે, કેમ કે જૈવિક ક્રિયાઓ સમજવા માટે આ પાઠ ખૂબ જ કિંમતી છે. તો આજનો આપણો જે પહેલો પ્રશ્ન છે કે સંવેદનગ્રાહી શું છે, સંવેદનગ્રાહીઓ છે શું, અને મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. તો આપણે સંવેદનગ્રાહી વિશે પહેલા ચર્ચા કરવાની છે, ત્યાર પછી એના ઉદાહરણ, સ્થાન અને કાર્ય વિશે ચર્ચા કરીશું. તો હવે જોઈએ કે શું કહેવા માંગે છે થિયરીમાં. તો કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે, મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજના એટલે બહારની જે ઉત્તેજનાઓ છે તેને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના જે આપણા શરીરમાં બનેલી છે તેવા જે અંગો છે એને આપણે સંવેદનગ્રાહી અંગો કહે છે. તો મિત્રો, સિમ્પલ કે આપણા જે શરીરની અંદર કેટલીક ઉત્તેજનાઓ થાય છે, સ્વાદ, ગંધ, આ બધી જે આપણને ઉત્તેજનાઓ જોવા મળતી હોય છે, જે બાહ્ય ઉત્તેજના છે, બહારથી થતી હોય છે. તો આ જે બાહ્ય ઉત્તેજના આપણા શરીરની અંદર કેવી રીતે અનુભવ થતો હશે અથવા એને કોણ અનુભવ કરાવતું હશે, તો જે અનુભવ કરાવે છે એવી એક વિશેષ રચના છે એને આપણે શું કહીએ છીએ? સંવેદનગ્રાહી અંગો. યાદ રહેશે ને? એકદમ સરળ વ્યાખ્યા છે, આમાં વ્યાખ્યામાં કોઈ અઘરું છે નહીં. આ સંવેદનગ્રાહીઓ આપણા શરીરમાં સ્થાન પામેલા છે. આ જે સંવેદનગ્રાહી અંગો છે આપણા શરીરમાં શું પામેલા છે? સ્થાન. ચોક્કસ સ્થાને એમનું સ્થાન ગોઠવાયેલું છે. તો આપણે એના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ કોનું સ્થાન ગોઠવાયેલું છે. તો આપણે અહીંયા 3 ભાગ બનાવી દીધા છે. પહેલું છે ઉદાહરણ, સ્થાન અને ત્યાર પછી કાર્ય. તો આપણે 5 ઉદાહરણ વિશે અભ્યાસ કરવાના છે. પહેલું ઉદાહરણ છે રસગ્રાહી એકમો. કયું નામ છે? રસગ્રાહી એકમો. હવે તેનું સ્થાન ક્યાં હોય છે? રસ જે આપણે લાળ રસ કહીએ છીએ તે, તો એનું સ્થાન છે આપણી જીભની સપાટી પર. આ જે આપણી જીભ છે તેની સપાટી પર લાળ આવેલું હોય છે, જે આપણે જૈવિક ક્રિયામાં ભણી ગયા હતા. જીભની સપાટી પર લાળ રસનો સ્ત્રાવ થાય છે, વિષય યાદ છે ને? હા, તો એ જે જીભની સપાટી પર કોણ આવેલા છે? રસગ્રાહી એકમો, જે આપણને શું કાર્યમાં મદદ કરે છે? તો તેઓ આપણને સ્વાદની ઓળખ કરાવવામાં મદદ કરે છે. શેની? સ્વાદ. તમને ખાટો, મીઠો જે સ્વાદ લાગે છે, સ્વાદ કોના લીધે હોય છે? તો કે રસગ્રાહી એકમો ક્યાં આવેલા હોય છે? જીભ પર. ક્યાં? જીભ પર. ઓકે, ચલો. હવે બીજા છે ગ્રાહી એકમો, જે નાકના અધિછદ્ય સ્તરમાં એટલે કે નાકની અંદરના ભાગમાં આવેલા હોય છે. શું નામ છે? ગ્રાહી એકમો, જે ગંધની ઓળખ કરાવે છે, જે સ્મેલ કહેવાય છે, જે તમને સ્મેલ આવે છે, ગંદી સ્મેલ, સારી સ્મેલ. તો જે સ્મેલની ઓળખ કોના દ્વારા થાય છે? તો નાકના અધિછદ્ય સ્તરમાં જે ગ્રાહી એકમો આવેલા છે તેના લીધે જોવા મળે છે. ત્યાર પછી આવે છે સ્પર્શગ્રાહી એકમો. આપણને કોઈ ટચ કરે, આપણે ઊભા હોય અને પાછળથી આવીને આપણને કોઈ ટચ કરે છે, કોઈ સ્પર્શનો અનુભવ થાય છે, તો ક્યાં થાય છે? ત્વચામાં થાય છે. તો એમને સ્પર્શની ઓળખ કરાવે છે. ત્યાર પછી આવે છે પ્રકાશ દ્રષ્ટિ એકમો, જે આપણી આંખની અંદર આવેલા છે, જે આપણને પ્રકાશ દ્રષ્ટિ એકમો છે, આપણને દ્રશ્ય એટલે જોવામાં એની ઓળખ કરવામાં મદદ કરે છે. ત્યાર પછી આવે છે ધ્વનિગ્રાહી એકમો, જે આપણા અંતકણ, અંદરના કણમાં આવેલા છે, એટલે કાનમાં આવેલા હોય છે, જે આપણને અવાજની ઓળખ કરાવે છે. તો મિત્રો, આ 5 પ્રકાર વિશે આપણે જે ભણી ગયા છે, રસગ્રાહી, ગ્રાહી, સ્પર્શગ્રાહી, પ્રકાશગ્રાહી, ધ્વનિગ્રાહી, તેના સ્થાન છે, તેના કાર્ય છે. સ્વાદ, ગંધ, સ્પર્શ, દ્રશ્ય અને અવાજની ઓળખ કયા સ્થાને છે? જીભમાં, નાકમાં, ત્વચામાં, આંખમાં, અંતકણમાં. તો આવી જગ્યાએ તેમના સ્થાન ગોઠવાયેલા છે. તો મિત્રો, આ
ખાસ આપણે યાદ રાખવાનો છે આ પ્રશ્ન, કારણ કે નાના પ્રશ્નોમાં બી આપણને ખૂબ ઉપયોગી બની શકે છે. એટલે આ પ્રશ્ન બી તૈયાર કરવાનો છે, જોડે જોડે તૈયાર કરવાનો છે અને જોડે જોડે લખવાનો છે. બોર્ડમાં જોઈ જોઈને આપણે મોઢે કરીને લખીશું, જેથી કરીને આપણને થિયરી આવડે. તો ચલો હવે લખી લઈએ, ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો પ્રશ્ન છે, ચેતાકોષ વિષયમાં અભ્યાસ કરવાને એની ટૂંકનો વિષય જ્યારે આપણે અભ્યાસ કરવો છે ત્યારે પહેલા આપણે એની આકૃતિને સમજી લઈએ. જો આકૃતિ એકદમ સહેલી છે, જો આકૃતિ આપણને ફાઈ જાય તો આપણે આરામથી એને શું કરી શકીશું, સોલ્વ કરી શકીશું. ઇવન આપણે ધોરણ 9 ની અંદર બી આકૃતિ ભણેલા છે, એટલે આપણા માટે કોઈ નવો વિષય છે નહીં. હવે અહીંયા આપણે જોઈશું કે કઈ રીતે ચેતાકોષની આકૃતિ બનાવવાની છે. તો આ રીતે આપણે સૌપ્રથમ સ્ટાર જેવું બનાવવાનું છે. ત્યારબાદ એના વચ્ચેના મધ્ય ભાગે એક કોષ કેન્દ્ર બનાવવાનું છે. ખ્યાલ આવી ગયો? આ રીતની રચના થઈ જાય પછી આપણે અહીંયાથી શિખા તંતુ વાળી જે રચના બનાવવાની છે, આ રીતે કાંટા જેવી રચના તૈયાર કરીશું. સૌપ્રથમ આ રીતે બધા ભાગ બનાવીને કાંટા જેવી રચના તૈયાર કરીશું. બરોબર. હવે મિત્રો અહીંયાથી જે આપણે વચ્ચેનો ભાગ છે ત્યાંથી અહીંયાના ભાગેથી આપણે આ રીતે સૌપ્રથમ આપણે 4 ભાગ બનાવી દીધા. હવે 4 ભાગ બની ગયા પછી આ જે લાઈન છે એમાં જવા દઈશું. હવે આ લાઈન બની ગયા પછી અહીંથી આ રીતના આપણે ભાગ બનાવી દઈશું. જે છે ચેતાંત વાળો ભાગ. હવે અહીંયા આપણે નાના નાના ટપકા એટલે કે કોષ રસની જે રચના છે તે બનાવવાની છે. ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલા આપણે સ્ટાર જેવી રચના બનાવીશું, ત્યાર પછી આ જે દાંતણા જેવી રચના છે અથવા કાંટા જેવી રચના છે એ તૈયાર કરવાનું. પછી મધ્યમાં એક કોષ કેન્દ્ર રાખવાનું છે.
કોષ કેન્દ્ર સરસ મોટું રાખી શકાય. ત્યાર પછી કોષ રસના ટપકા. હવે અહીંયા જે ભાગે છે ત્યાં તમારે આ રીતની રચના બનાવવાની છે, વચ્ચેથી લાઈન ખેંચવાની ખાસ. હવે નામ નિર્દેશનમાં ખાસ ધ્યાન રાખવું, કોઈ ભૂલ ના પડે. આ જે મધ્ય ભાગ છે એ છે કોષ કેન્દ્ર. કયો ભાગ છે? કોષ કેન્દ્ર. આ છે કોષ કાય. કોષ કાય નો મતલબ શું થાય? કોષનું શરીર. કાય એટલે શું થાય છે? શરીર. અને આ છે એનો મધ્ય કેન્દ્ર વાળો ભાગ, એટલે આપણે એનું નામ આપીએ છીએ કોષ કેન્દ્ર. અહીંયા તમે જે અક્ષતંતુ અને શિખાતંતુ જે તમને જોવા મળશે, તો અહીંયા જે આપણી રચના છે, અહીંયાથી આને લઈ લઈએ. આનું નામ આપીશું શિખાતંતુ. શું નામ આપીશું? શિખાતંતુ. અને અહીંયા આપણે આપી શકાય અક્ષતંતુ. શું આપી શકાય? અક્ષતંતુ. અને આ જે ભાગ છે એ છે ચેતાંગ. શું નામ છે? ચેતાંતો. તો આ રીતે આપણી ચેતાકોષની એક સિમ્પલ આકૃતિ જોવા મળે છે. તો સરસ રીતે આકૃતિ જે મેં દોરી છે એ રીતે દોરવાની છે તમારે, અને દોરાઈ જાય પછી આપણે એની થિયરી શીખીશું. તો ફટાફટ દોરી લઈએ, પછી આપણે થિયરી શીખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે નવો પ્રશ્ન છે અત્યારે હાલમાં, ચેતાકોષની આકૃતિ તો આપણે હવે શીખી ગયા છે. ચેતાકોષની આકૃતિ દોર્યા પછી હવે એ આકૃતિનો ઉપયોગ આ થિયરીમાં કરી શકાય છે. એટલા માટે મેં તમને પહેલેથી જ શીખવાડી દીધી છે ચેતાકોષની આકૃતિ. આપણે જે ચેતાકોષની આકૃતિ દોરી એ જ આકૃતિ આ પ્રશ્નમાં દોરવાની રહેતી હોય છે, અને કેટલીક સમજૂતી આ પ્રશ્નમાં આપણે આપવાની હોય છે. આમ આખી જે ટૂંકનોટ છે જે ચેતાકોષ વિશે છે, પરંતુ પ્રશ્નની દ્રષ્ટિએ કેવી રીતે પૂછાય છે, તો ઉર્મિ વેગ, જેને આપણે વિદ્યુત આવેગો, કરંટ જેને આપણે કહીએ છીએ, કેવી રીતે શરીરમાં ઉત્પન્ન થાય છે. આપણા ઉર્મિ વેગ એટલે કે આપણે જેને કરંટ કહીએ છીએ, આપણા શરીરના વિદ્યુત આવેગો, તે આપણા શરીરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે સમજાવો. હવે શરીરમાં ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. યાદ રાખજો, ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. કોણ? ઉર્મિ વેગ એટલે આપણા શરીરનો જે કરંટ છે વિદ્યુત, તે ચેતાકોષમાં જાય છે, ચેતાતંતુમાં જાય છે અને ચેતોપાગમમાં જાય છે. રાઈટ. હવે અહીંયા આપણે બે ટોપિક વિશે પહેલા ચર્ચા કરીશું. હજી આપણી થિયરી આમાં અધૂરી રહેશે, જે આપણે નેક્સ્ટ જે આપણે લખીશું ત્યારે જોઈશું. પહેલા છે ઉર્મિ વેગનું સર્જન. ઉર્મિ વેગ ઉત્પન્ન કેવી રીતે થાય છે તે વિશે જાણવું જરૂરી છે. સંવેદી અંગો, જે આપણે અગાઉ થિયરીમાં ભણ્યા, સંવેદનગ્રાહી અંગો, જેને સંવેદી અંગો કહીએ છીએ, ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનગ્રાહી હોય છે. એટલે કે ચેતાકોષની જે આકૃતિમાં આપણે શિખાતંતુ જે દોર્યા છે, જે કાંટા જેવી રચના હતી, એ શિખાતંતુ છે એ વિશિષ્ટ સંવેદનગ્રાહી અંગ છે. એટલે શિખાતંતુની અંદર વિશિષ્ટ સંવેદના ગ્રહણ કરવાની ક્ષમતા રહેલી હોય છે. આ શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. એટલે કોઈ પણ જે બાહ્ય માહિતી છે, કોઈ પણ વિદ્યુત સંદેશાઓ જે સૌપ્રથમ શિખાતંતુમાં આવે છે. સૌપ્રથમ કોની પાસે આવે છે? શિખાતંતુ પાસે આવે છે. એટલે અહીંયા એવું કહે છે કે બહારની કોઈ પણ જે ઉત્તેજનાઓ છે એ શિખાતંતુના ટોચના સ્થાને આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે, અને શિખાતંતુની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે તે વિદ્યુત સંદેશાના ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. તો આ જે ક્રિયા છે એ છે ઉર્મિ વેગની સર્જનની ક્રિયા, જેમાં ઉર્મિ વેગ શું થયો છે? ઉત્પન્ન થયો છે. રાઈટ.
તો પહેલા આટલું આપણે સમજી લઈએ, આટલું લખી લઈએ, ત્યાર પછી આપણે બીજો ટોપિક વિશે થોડું સમજીએ અને ત્યાર પછી આપણે હજી બી એની થિયરી કન્ટિન્યુ રહેશે. ધીરે ધીરે આ સમજીશું કારણ કે ખૂબ અઘરી થિયરી છે, એટલે પહેલા લખીને સમજી લો, પછી આપણે થોડી આગળ વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્જન તો સમજી ગયા છે કે સર્જન શિખાતંતુની અંદર થાય છે કે ચેતાકોષની જે આપણે આકૃતિ હતી તેની અંદર શિખાતંતુ જે ટોચના સ્થાને છે એ જે કોષકાયની બહાર આવેલા હતા કાંટા જેવી રચના, એ જે શિખાતંતુ છે ત્યાં સૌપ્રથમ સંદેશાઓ મેળવતા હશે અને તેઓમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને આ સંદેશાના શું થયા છે, ઉર્મિવેગ ઉત્પન્ન થયા છે. હવે આગળ શું, તો એ સંદેશા કેવી રીતે આગળ વહન પામે છે, એટલે કે ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાયમાં વહન પામે છે. હવે તમે આકૃતિને જો બરોબર સમજ્યા હોય તો તમે જે ભાગમાં જોયો હશે તો અહીંયા હું તમને ખાલી નાનકડો ભાગ બતાવું છું. તો આને તમારી ખાલી સમજૂતી માટે એક નાની આકૃતિ દોરી છે, સમજો. આમાં તો તમારી જાણકારી માટે છે જેથી કરીને તમને ખ્યાલ આવે, બાકી આપણે જે આગળ આકૃતિ દોરાઈ છે એ દોરવાની છે. હવે આ જે છે મિત્રો શિખાતંતુ, રાઈટ? તો શિખાતંતુમાં સંદેશા શું થયા છે, ઉત્પન્ન થયા છે. બહારથી સંદેશા પહેલા શિખાતંતુ પાસે અહીંયા આવ્યા હોય છે. હવે આ સંદેશાઓ જે આવ્યા છે તે આગળ ક્યાં જાય છે, તો ટોચના પાસે જે સર્જન પામેલા ઉર્મિવેગ છે એ શિખાતંતુથી કોની પાસે જાય છે, ચેતાકોષકાય પાસે જાય છે. કોની પાસે, ચેતાકોષકાય. આ જે ભાગ છે આ વાળો ભાગ કયો છે, ચેતાકોષકાય છે. તો હવે સંદેશા કોની પાસે આવી ગયા, ચેતાકોષકાય પાસે આવ્યા છે. આ ઉર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાંશ અને ચેતાંતો સુધી પહોંચે છે. એટલે અહીંયાથી જે આપણા સંદેશાઓ છે ઠેઠ ચેતાંતથી થઈ અને અહીંયા કોની જોડે, ચેતાંત સુધી પહોંચે છે. ઠીક, અહીંયા સુધી આપણા સંદેશા પહોંચતા હોય છે. આ રીતે તમને ઉર્મિવેગનું વહન થતું જોવા મળે છે. તો મિત્રો આટલું જોઈ લઈએ. હજી પણ આપણે એની કન્ટિન્યુ ચેતોપાગમ વાળી જે ભાગ છે એનું બાકી છે, એ આપણે હમણાં જોઈએ. ત્યાં સુધી આટલું લખી લો, પછી આપણે ચેતોપાગમ જોઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણી થિયરી હજી કન્ટિન્યુ છે, આપણે એનું સર્જન જોયું, ઉર્મિવેગનું સર્જન કઈ રીતે થાય છે. તો એમાં આપણે જોઈ ગયા કે ઉર્મિવેગના સર્જનની અંદર શિખાતંતુની અંદર બહારથી બાહ્ય ઉત્તેજનાઓ મળતી હોય છે. આ શિખાતંતુ જ્યારે બાહ્ય ઉત્તેજના પેદા કરે છે ત્યારે તેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને રાસાયણિક પ્રક્રિયાઓ થવાને લીધે જ તેમાં શું ઉત્પન્ન થાય છે, ઉર્મિવેગ, જેને આપણે સાદી ભાષામાં વિદ્યુત આવેગ અથવા આપણે બીજી ભાષામાં કરંટ જેને કહીએ છીએ તે ઉત્પન્ન થાય છે, જેને ઝાટકો આવતો એવું લાગે છે. હવે તેનું વહન કઈ જગ્યાએથી ક્યાં થાય છે એ બી આપણે જોયું કે હવે શિખાતંતુમાંથી તે વહન ક્યાં પામ્યા છે, ચેતાકોષકાયમાં પામ્યા છે. ક્યાં, ચેતાકોષકાય. હવે ચેતાકોષમાંથી તેઓ આગળ વધતા હોય છે, અક્ષતંતુમાં જતા હોય. અક્ષતંતુમાંથી તેઓ ચેતાંશો દ્વારા ચેતાંતમાં જતા હોય છે. આ રીતે ક્રમમાં તેઓ આગળ વધતા હોય છે. પરંતુ તેની અંદર એક બીજી એક રચના આવે છે, ચેતોપાગમ. આ એનો જ ભાગ છે, થિયરી હજી આપણી પતી નથી. આ એનો આગળનો ભાગ છે, ચેતોપાગમ. ચેતોપાગમ શું કહેવા માંગે છે તે વિશે જાણીએ. પાસેના બે ચેતાકોષોની જે ગોઠવણી છે, ચેતાકોષો જ્યારે બે એકબીજાની પાસે ગોઠવાયેલા હોય છે તેમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને
બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. હવે સમજો, વ્યાખ્યા બહુ ઈઝી છે, સિમ્પલ. આ લાઈન ઉપર વધારે આપણે ફોકસ કરીશું કે બે ચેતાકોષો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. ચેતાકોષો શું થાય છે? એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. હવે એક ચેતાકોષનો અક્ષતંતુનો ચેતાંતો વાળો ભાગ કયો લેવાનો? એક ચેતાકોષનો અક્ષતંતુનો ચેતાંતો વાળો ભાગ લેવાનો છે, જ્યારે બીજા ચેતાકોષનો શું લેવાનો છે? શિખાતંતુ વાળો ભાગ લેવાનો છે. હવે એકનો શિખાતંતુ અને એકનો ચેતાંતો વાળો ભાગ ભેગો થશે. હવે તેમની વચ્ચે એક સૂક્ષ્મ અવકાશ, અવકાશ એટલે સૂક્ષ્મ એટલે નાનું અને અવકાશ એટલે જગ્યા, તેમની વચ્ચે જે જગ્યા જોવા મળે છે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ. શું બોલાય છે? ચેતોપાગમ. યાદ રહેશે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થતા હોય છે. એટલે કે આખી જ્યારે આપણી પ્રોસેસ શિખાતંતુથી લઈ અને જ્યારે ચેતાંતો સુધી, જ્યારે આપણા અક્ષતંતુ મારફતે ચેતાંતો સુધી જ્યારે ઉર્મિવેગ પહોંચતો હશે ત્યારે તેની અંદર શું ઉત્પન્ન થાય છે? ચેતા રસાયણો મુક્ત થતા હોય છે. કોની અંદર? ચેતાંતોની અંદર. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. એટલે જે આ જે રસાયણો છે, ચેતા રસાયણો ક્યાંથી પસાર થાય છે? ચેતોપાગમમાંથી પસાર થાય છે. અને પછી શું થાય છે? તો પછી ચેતાકોષના શિખાતંતુ ફરીથી શું ઉત્પન્ન કરે છે? ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. આમ શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી જોવા મળે છે. એટલે જો આખી પ્રોસેસમાં સમજો, શોર્ટમાં એવું કહે છે કે શિખાતંતુ ઉત્પન્ન કરે, કોષકાયમાં જાય, અક્ષતંતુ મારફતે ચેતાંતો સુધી પહોંચી જાય, ચેતાંતોમાં ચેતા રસાયણ ઉત્પન્ન થાય. આ પ્રોસેસ સિમ્પલ છે. ફરીથી શું થાય? શિખાતંતુમાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય અને આની આ પ્રોસેસ રિપીટ થતી જોવા મળતી હોય છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. હવે આ જે અંતે જે આપણે ચેતાંતોની અંદર જે ચેતાકોષો અથવા જે આપણા જે ચેતા રસાયણ ઉત્પન્ન થયા છે, જે ઉર્મિવેગ જેને આપણે કહીએ છીએ, જે ચેતાકોષોમાંથી સીધા ક્યાં જાય છે? સ્નાયુ કોષોમાં, આપણા શરીરના સ્નાયુ કોષોમાં અથવા આપણા શરીરની ગ્રંથિઓ સુધી તે પહોંચતા હોય છે. તો આખી આ એક સિસ્ટમ રચાયેલી જે જોવા મળે છે, જેને આપણે ચેતાકોષની રચના કહીએ છીએ, જે આપણા શરીરની અંદર જોવા મળતી હોય છે. તો મિત્રો, આ હતો આપણે એનો ચેતોપાગમ એટલે જે આપણે ચેતાકોષનો જ ભાગ છે. અને હવે આ પ્રશ્ન આખો સંપૂર્ણ પૂર્ણ થશે. તો આશા રાખું કે આ પ્રશ્નમાં તમને મજા આવી હશે. શાંતિથી આ પ્રશ્ન અને આ પાઠ થોડો ઓકવર્ડ છે. સમજો કે આ પાઠની અંદર બાયોલોજિકલ લેંગ્વેજ એટલે કે ખૂબ જ અઘરા શબ્દ જે જીવ વિજ્ઞાનના વાપરેલા હશે, જેથી કરીને તમે આ ફેમિલિયર તો નહીં જ હોય આવા શબ્દોથી. એટલે પહેલી વાર તમે જ્યારે ભણતા હશો ત્યારે થોડીક તકલીફ જેવું લાગશે, પરંતુ ધીરે ધીરે જેમ જેમ આપણે સમય જશે તેમ તેમ તમને આ શબ્દ વિશે થોડો ખ્યાલ આવતો જશે. એટલે બને ત્યાં સુધી થોડું થોડું વાંચો, થોડું થોડું લખો. જેમ આપણે પહેલા સર્જન, પછી વહન અને ત્રીજો ભાગ છે ચેતોપાગમ, અને ત્યાર પછી આપણે પહેલા તો આકૃતિ શીખેલા જશું. તો આ બધું ધીરે ધીરે એક એક કરીને શીખશો તો જેથી કરીને તમને ઈઝી પડશે. એકવાર ચેતોપાગમ લખીએ પછી આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લગભગ સારી એવી થિયરીઓ આજે આપણે સમજી ગયા છીએ અને લગભગ આ પાઠ ખૂબ અઘરો છે. એટલે મારી દ્રષ્ટિએ આજની જે થિયરીઓ છે એ થોડી ઇનફ છે, કારણ કે હવે આનાથી વધારે જો થિયરી તમને આપવામાં આવશે તો તમે માનસિક લોડ અનુભવશો, જેથી કરીને તમને મજા પણ આવશે નહીં અને કદાચ ખ્યાલ પણ ના આવે અથવા તમને મજા આળસમાં નીકળશે. તો એના માટે થઈને હવે આપણે 2 થી 1 મિનિટ તમારી મારે લેવી છે. હવે લગભગ આપણે જોયું કે હમણાં જ લાસ્ટ
જે ડે આપણે ગયો 15મી ઓગસ્ટ આપણો ઇન્ડિપેન્ડન્ટ ડે જે છે, આ જે 15મી ઓગસ્ટનું મહત્વ તમે બધા જ જાણો છો, હું પણ જાણું છું અને તમે પણ જાણો છો, એટલે આના વિશે આપણે બહુ વાત નહીં કરી. ભારત સરકાર અત્યારે જે આપણા માટે કરે છે કે આપણે જે દેશ માટે શું કરવાનું છે હવે આપણે વિચારવાનું છે. એટલે આપણા દેશ માટે આપણે એક સારા નાગરિક કેવી રીતે બનવું, એક નાગરિક બન્યા પછી આપણે શું કરવું, આપણા દેશ માટે આપણા રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ, એ રાષ્ટ્ર ભાવના આપણી અંદર હોવી જોઈએ. એના માટે જ આપણે આ બધા તહેવારો ઉજવતા હોઈએ છીએ. તો હવે તમારે એક નક્કી કરવાનું છે તમારો ગોલ કે મારે આજ બનીને મારે આપણે રાષ્ટ્રની સેવા કરવી છે, રાષ્ટ્રને એક સારો નાગરિક બનવું છે. એ આપણી અંદર એક ભાવના અંદર પેદા થવી જોઈએ. જેના માટે તમારા અંદર ખાસ શું હોવું જોઈએ, તો આપણા અંદર પહેલા તો શિક્ષણ હોવું જોઈએ. જો એક સારો નાગરિક બનવું હોય તો આપણે પહેલા તો સૌપ્રથમ એક સારું શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે, એક સારી ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે, સમાજમાં એક સારી પ્રતિષ્ઠા ઊભી કરવી પડશે. જો તમારી સમાજમાં એક સારી પ્રતિષ્ઠા હશે તો તમને માન સન્માન સાથે તમને સમાજ સેવાનો બી એક સારો મોકો મળશે. તો તમે એક સારા નાગરિક બનો એવી હું એક આશા રાખું છું. સર્વ વિદ્યાર્થીઓ બધાને આ વસ્તુ લાગુ પડે છે. ખૂબ જ મહેનત કરી, ભણતરમાં ખૂબ જ આગળ આવી અને આપણે આપણા રાષ્ટ્ર માટે કંઈક સારું કરીએ એવી તમને બધાને મારા તરફથી આશા છે. તો મારા તરફથી અને અમારા સ્કૂલ કે અમારા જે સ્ટાફ મિત્રો છે બધા તરફથી એક આશા છે કે તમે એક સારા ભારતના નાગરિક બનો અને દેશ માટે કંઈક સારું કરો. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મળીશું ત્યારે નેક્સ્ટ થિયરી વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.